આપણી કિડનીઓ અટક્યા વગર કામ કરે છે, ટોક્સિન્સને ફિલ્ટર કરે છે, ફ્લુઇડ બેલેન્સ બનાવી રાખે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વર્લ્ડ કિડની ડેના આ ખાસ દિવસે આવો જાણીએ કે કિડનીને હેલ્ધી કેવી રીતે રાખી શકાય. અને આ વાત કરવા માટે આજે આપણી સાથે છે નડિયાદ શહેરના ખૂબ જાણીતા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર ઉમાપતિ હેગડે, જે આપણને જણાવશે કે કિડનીની યોગ્ય સાર સંભાળના સરળ અને અસરકારક પગલાં કયા છે. ડોક્ટર ઉમાપતિ હેગડે, આપનું સ્વાગત છે. મારો પહેલો સવાલ છે, જો કોઈને કિડનીની કોઈ બીમારી થઈ જાય તો તેમના માટે કેવા પ્રકારના ઇલાજ, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? અત્યારે તો પહેલા કરતા તો ઘણું સુધાર થયું છે. અત્યારે કિડની ડિસીઝ શેના માટે થયું છે એના કારણ શોધવું પડે. ડાયાબિટીસ લીધે હોય તો ડાયાબિટીસ કાબુમાં કરવું પડે. તો 3 મહિનાની શુગર HbA1c કહેવાય, એના 7 થી ઓછું શુગર ખાલી પેટમાં 100, જમ્યા પછી બ્લડ પ્રેશર કંટ્રોલ 130/80 હોવું જોઈએ. બીજી દવા છે એસ ઇન્હિબિટર ARB, એનાથી પ્રોટીન ઓછું થશે, હાર્ટ ઓર કિડનીમાં પણ આડઅસર ઓછું થશે. પછી SGLT2, એ બધું છે એના પિલર છે કિડનીની કામ બગડવાની ગતિ ઓછી કરવા માટે. કિડનીને સ્વસ્થ રાખવા માટે આપણે કેવા પ્રકારની આદતો અપનાવવી જોઈએ? કિડની ડિસીઝ તો બધામાં હોઈ શકે, નાના બાળકથી લઈને એલ્ડરલીના બધામાં થઈ શકે. એલ્ડરલી વધારે કોમોર્બિડિટીઝ મતલબ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવું બધું હોય, એટલા માટે વધારે એ લોકોને પણ અફેક્ટ થઈ શકે. દુખાવાની ગોળી લેશે તો વધારે થઈ શકે, બધામાં થઈ શકે. એવું નથી કે ઓનલી એલ્ડરલીમાં થાય છે, એવું નથી. બદલાતી લાઇફસ્ટાઇલ આપણી કિડનીઓ પર કેવી અસર કરી રહી છે? મહત્વનું છે કે શુગર બીમારી વધારે છે, એટલા માટે શુગરની માત્રા ઓછી કરવું પડે. એન્ડ સોલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોલ્ટ જેટલા વધારે રહેશે શરીરમાં, પાણી ઓર સોલ્ટ નમક વધારે રહેશે, એટલા માટે ઓછામાં ઓછું સોલ્ટ લેવાનું. આતન, પાપડ, વેફર જે બધું બંધ કરવું પડે. જેટલા અવેલેબલ માર્કેટમાં જો પ્રિઝર્વ ફ્રૂટ છે વધારે સોલ્ટ હોય, એમાંથી બીપીની ક્ષમતા વધે. બીપી હોય તો કંટ્રોલ ના થાય, એટલા માટે સોલ્ટની ચીજ બધું બંધ કરવું પડે. પછી નિયમિત એક્સરસાઇઝ કરવાની જરૂરી છે. રોજ આધા કલાક તો મિનિમમ એક્સરસાઇઝ કરવાનું. સ્મોકિંગ છે તો બંધ કરવાનું, આલ્કોહોલ છે તો બંધ કરવાનું. એ બધું કરવાથી એનું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કહેવાય, એ બધા માટે જરૂરી છે. આજે વર્લ્ડ કિડની ડેના દિવસે આપ લોકોને શું સંદેશ દેવા માંગશો? સો વર્લ્ડ કિડની ડે દર વર્ષે 2 માર્ચ થર્સડે એવું થાય છે, એ સેલિબ્રેટ થાય છે. એનો ઇન્ડિયન ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી એ સેલિબ્રેટ કરે છે. નો યુઅર કિડનીઝ મતલબ તમારા કિડની બરાબર કામ કરે છે યા નથી એ જાણવું જોઈએ. ડિટેક્ટેડ એન્ડ પ્રિવેન્ટેડ. ડિટેક્ટિંગ મતલબ જાણકારી કરો, કે જાંચ કરો, જાંચ કરીને બરાબર છે એ ધ્યાન રાખો. એના માટે યુરિનની ટેસ્ટ, બ્લડની ટેસ્ટ, ક્રિયાટિનિન, શુગર, બીપી એ બધાના જાંચ કરજો. બરાબર છે તો મહત્વ સારું, બહુ સરસ ગિફ્ટ છે. નથી તો એના પ્રિવેન્ટ કરવા માટે કિડનીની જો કાર્યવાહી છે એના બગડે એના માટે શું ટ્રીટમેન્ટ લેવાનું, એ ઝડપથી ટ્રીટમેન્ટ કરીને બગડવાની ગતિ ઓછી કરી શકે. સો પ્રિવેન્ટ ધ પ્રોગ્રેશન ઓફ કિડની ડિસીઝ. જો કોઈને કિડનીની કોઈ બીમારી થઈ જાય તો તેમના માટે કેવા પ્રકારના ઇલાજ, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? અત્યારે તો પહેલા કરતા તો ઘણું સુધાર થયું છે. અત્યારે કિડની ડિસીઝ શેના માટે થયું છે એના કારણ શોધવું પડે. ડાયાબિટીસ લીધે હોય તો ડાયાબિટીસ કાબુમાં કરવું પડે. તો 3 મહિનાની શુગર HbA1c કહેવાય, એના 7 થી ઓછું શુગર ખાલી પેટમાં 100, જમ્યા પછી બ્લડ પ્રેશર કંટ્રોલ 130/80 હોવું જોઈએ. બીજી દવા છે એસ ઇન્હિબિટર ARB, એનાથી પ્રોટીન ઓછું થશે, હાર્ટ ઓર કિડનીમાં પણ આડઅસર ઓછું થશે. પછી SGLT2, એ બધું છે એના પિલર છે કિડનીની કામ બગડવાની ગતિ ઓછી કરવા માટે. કિડનીને સ્વસ્થ રાખવા માટે આપણે કેવા પ્રકારની આદતો અપનાવવી જોઈએ? કિડની ડિસીઝ તો બધામાં હોઈ શકે, નાના બાળકથી લઈને એલ્ડરલીના બધામાં થઈ શકે. એલ્ડરલી વધારે કોમોર્બિડિટીઝ મતલબ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવું બધું હોય, એટલા માટે વધારે એ લોકોને પણ અફેક્ટ થઈ શકે. દુખાવાની ગોળી લેશે તો વધારે થઈ શકે, બધામાં થઈ શકે. એવું નથી કે ઓનલી એલ્ડરલીમાં થાય છે, એવું નથી. બદલાતી લાઇફસ્ટાઇલ આપણી કિડનીઓ પર કેવી અસર કરી રહી છે? મહત્વનું છે કે શુગર બીમારી વધારે છે, એટલા માટે શુગરની માત્રા ઓછી કરવું પડે. એન્ડ સોલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોલ્ટ જેટલા વધારે રહેશે શરીરમાં, પાણી ઓર સોલ્ટ નમક વધારે રહેશે, એટલા માટે ઓછામાં ઓછું સોલ્ટ લેવાનું. આતન, પાપડ, વેફર જે બધું બંધ કરવું પડે. જેટલા અવેલેબલ માર્કેટમાં જો પ્રિઝર્વ ફ્રૂટ છે વધારે સોલ્ટ હોય, એમાંથી બીપીની ક્ષમતા વધે. બીપી હોય તો કંટ્રોલ ના થાય, એટલા માટે સોલ્ટની ચીજ બધું બંધ કરવું પડે. પછી
નિયમિત એક્સરસાઇઝ કરવાની જરૂરી છે. રોજ આધા કલાક તો મિનિમમ એક્સરસાઇઝ કરવાનું. સ્મોકિંગ છે તો બંધ કરવાનું, આલ્કોહોલ છે તો બંધ કરવાનું. એ બધું કરવાથી એનું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કહેવાય, એ બધા માટે જરૂરી છે. A public awareness initiative from the makers of Zeblong and Zeblong tea.